સુરત જિલ્લામાં જે રીતે વહેલી સવારથી વરસાદ ધોધમાર વરસ્યો છે તેને લઈને અનેક જગ્યા પર છે તે પાણી ભરાવાની સમસ્યા છે તે ઉત્પન્ન થઈ છે। ખાસ કરીને રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ હોય, મુખ્ય માર્ગ હોય, અમૃતનગર સોસાયટી હોય, ગીતાનગર સોસાયટી હોય, રંગરૂપા સોસાયટી હોય, તમામ જગ્યાઓ પર છે તે 1 કલાકના વરસાદમાં પાણી ભરાઈ ચૂક્યા છે। હાલ આપણે કીમ ગામનું અતિ મહત્વનું અને સૌથી મોટું જે મંદિર છે હરિહરેશ્વર મહાદેવ અંબાજી માતાનું જે મંદિર છે તે મંદિરના દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે મંદિરની અંદર તમામ જે છે તે વરસાદી પાણી છે તે પ્રવેશી ચૂક્યા છે અને આખા મંદિર પરિસરની અંદર મંદિરના ગર્ભગૃહમાં પણ હાલ છે તે દ્રશ્યોમાં પાણી દેખાઈ રહ્યા છે। ખાસ કરીને જે મહાદેવનું શિવલિંગ જે છે તેને પણ હાલ છે તે વરસાદના પાણી જાણે જળાભિષેક કરતા હોય તેવા દ્રશ્યો હાલ છે તે સામે આવ્યા છે। જે રીતે મંદિર પરિસરની અંદર પાણી ભરાઈ ગયા છે, ચોમાસાની અંદર પ્રથમ વખત આ ચોમાસાની અંદર છે તે જે સામે આવ્યા છે કે કઈ રીતે છે તે વરસાદ વરસ્યો છે 1 કલાક અને જે પાણીનો ભરાવ થયો છે સમગ્ર મંદિર પરિસરની અંદર પણ